હવે કેનેડા જવું એ ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે. લગભગ હજારો વ્યક્તિઓની ઈચ્છા હોય છે કે તે લોકો કેનેડામાં જાય, વસવાટ કરે, પરંતુ એમાંથી ઘણા બધા લોકોની અરજીઓ હોય છે અને વારંવાર રિજેક્ટ થતી હોય છે. એટલા માટે થઈને તેઓ એજન્ટોનો સહારો લે છે. પરંતુ ઘણા બધા એજન્ટો એવા છે કે જે લોકો તમને ફસાવવા માંગતા હોય છે, તમારી પાસેથી લાખો રૂપિયા પડાવવા માંગતા હોય છે. હવે આ એજન્ટોને કેવી રીતના ઓળખવા અને કેવી રીતના એજન્ટો તમને ફસાવી શકે છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Videos and my name is Karan Charotra. ગુજરાત, પંજાબ, હરિયાણામાં ઘણા બધા એજન્ટો એવા છે કે જે લોકો તમને દાવો કરશે, એજન્ટો તમને એવું કહેશે કે મને પૈસા આપો, હું તમને આરામથી કેનેડામાં મોકલી આપીશ. અને એ લોકો પોતાની એક ફી પણ રજૂ કરતા હોય છે, જે સામાન્ય રીતે જે જેન્યુઅન એજન્ટ હોય છે ને એના કરતાં લગભગ બમણી એના કરતાં પણ વધારે હોય છે. અને આ લોકો તમારે કેનેડામાં નોકરીની જરૂર હોય કે વિઝા ફાઇનાન્સ માટે પરિચય આપવાની જરૂર હોય, આ એજન્ટો પાસે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે અને દરેક સુવિધા માટે અલગ ફી નક્કી કરવામાં આવે છે. જો પંજાબ અને ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા લોકો એવા છે કે એમના મામા ફોઈના અથવા તો એમના મિત્રો કેનેડામાં ગયા છે ને એટલા માટે થઈને તેમને પણ કેનેડા જવું છે, પરંતુ દરેકને કેનેડા સ્વીકારવા માંગતું નથી હોતું. આ યુવાનોને ફસાવવા માટે એજન્ટો લગભગ તમામ ગામડાઓમાં તેમના દલાલો ફેલાવી દીધા છે, જેઓ કમિશનના આધારે કામ કરે છે. આ દલાલોનું કામ એવા લોકોને ઓળખવાનું છે જે લોકોને વિદેશ જવું છે. પછી આ લોકો શું કરે છે, આ દલાલો હોય છે એ તમારા સુધી પહોંચે છે, તમારો કોન્ટેક્ટ કરે છે અને પછી તમને સપનાઓ દેખાડે છે કે તમે આરામથી કેનેડા જઈ શકો છો. તમારે આ બધી પરીક્ષા આપવાની પણ કોઈ જરૂર નથી, માત્ર તમારે થોડા પૈસા વધારે આપવા પડશે. અને ઘણી બધી વખત આ યુવાનો પણ પોતે જાણતા હોય છે કે તેમની પાસે વિદેશ જવાની કોઈ જ ક્ષમતા નથી, તેથી તેઓ વિઝા ફાઇનાન્સના નામે તેમની જાળમાં ફસાઈ પણ જાય છે. અને ઘણી બધી વખત આ એજન્ટો શું કરતા હોય છે, બાળકોને અથવા તો વ્યક્તિઓને સમજાવતા હોય છે કે તમે ક્યારે IELTS અને પિયર્સન ટેસ્ટ પાસ નહીં જ કરી શકો. અને આ બાદ એ વ્યક્તિ હોય છે એટલે કેટલો બધો ડરી જતો હોય છે કે જેને કારણે આગળના સમયમાં એજન્ટ જેમ કહે ને એમ કરવા તૈયાર હોય છે. અને હવે એ રકમની વાત કે જે આ બધા જ એજન્ટો માંગતા હોય છે, તમે જાણીને કદાચ નવીન વાત લાગશે, પરંતુ આ બધા જ લોકો તમારી પાસેથી 40 થી 50 લાખ રૂપિયા સુધી માંગી શકે છે. હવે લગભગ કોઈ પણ આ 40 થી 50 લાખ સાંભળે ને એટલે હેપતાઈ જાય. એમ થાય કે આ 40 થી 50 લાખ પણ નથી આપવા, મારે કેનેડા પણ નથી જવું. પરંતુ આ જે એજન્ટ હોય છે ને ખૂબ જ સ્માર્ટ હોય છે. એ શું કહે છે, તમે હપ્તે કરીને મને પૈસા આપજો. તમને સંપૂર્ણપણે ફસાવવા માટે એજન્ટો પ્રથમ હપ્તા તરીકે 8 થી 10 લાખ રૂપિયાની માંગણી કરે છે. વિશ્વાસને મજબૂત કરવા માટે ચૂકવણીનો એક ભાગ પિંક ખાતામાં અને બાકીનો રોકડમાં લેવામાં આવે છે. અને આ બધું થયા બાદ એમ પણ કહેવામાં આવે છે કે કેનેડામાં તમને એકવાર નોકરી મળી જાય તો બીજો હપ્તો ચોક્કસથી આપી દેજો. આ વસ્તુ કોઈ પણ સાંભળે ને ચોક્કસથી એને એમ થાય કે આ વ્યક્તિ, આ એજન્ટ જે પણ કંઈ કહી રહ્યો છે ને સાચું કહી રહ્યો છે, મારે આના ઉપર વિશ્વાસ કરવો જોઈએ. અને આ જ એની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે, કારણ કે ઘણી બધી વખત એરપોર્ટ ઉપર જ મોટા ભાગના ભારતીયો પકડાઈ જતા હોય છે. અને આની સાથે તેમની સાથે છેતરપિંડીનો કેસ પણ નોંધવામાં આવે છે અને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં કેટલાક યુવાનો ટુરિસ્ટ વિઝા ઉપર કેનેડા જવામાં સફળ થાય છે અને ત્યાં ગેરકાયદેસર રીતે કામ કરવાનું શરૂ પણ કરે છે. પરંતુ અત્યારની જે સરકાર છે તેની સરકારે સખત આ બધી જ વસ્તુ ઉપર નોટિસ કરી રહી છે કે કોઈ ગેરકાયદેસર રીતે રહી નથી રહ્યું ને, અને જો રહી રહ્યું હોય તો એને સીધો દેશ નિકાલ કરી રહી છે. એટલા માટે થઈને ખાસ કરીને એ વસ્તુ નોંધવામાં આવતી હોય છે કે તમે કોઈ પણ વસ્તુ કરો એની વિશે 5 વખત વિચારો કે ગેરકાયદેસર રીતે તમે ત્યાં પહોંચી ગયા પછી પણ શું તમારું ત્યાં ભવિષ્ય નક્કી છે ખરા. બીજી વસ્તુ, આવા એજન્ટો ક્યાં સુધી તમારો સપોર્ટ કરતા રહેશે. માની લો કે આવા એજન્ટોએ તમને કેનેડા સુધી કે પછી કોઈ પણ દેશમાં પહોંચાડી દીધા, તો એની શું ગેરંટી છે કે બધા જ લોકો એ એજન્ટો ખાસ કરીને તમને ત્યાં નોકરી મેળવવામાં, આની સાથે ત્યાં રહેવામાં અને આગળના સમયમાં તમને ત્યાં સિટીઝનશીપ આપવામાં મદદ કરશે. આ બધી વસ્તુ થવી એ લગભગ અશક્ય છે. એટલા માટે થઈને આવી રીતના ખોટા રસ્તે જવા કરતાં સાચા રસ્તે જવું એ 100 ગણું સાચું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક ને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.